નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરા શહેરના રાવપુરા પ્રખંડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ આરોગ્ય તપાસ અને તબીબી માર્ગદર્શનનો લાભ લીધો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમાજ સેવાના ઉદ્દેશ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં આવા આરોગ્યલક્ષી કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત કાર્યકરો અને નાગરિકોએ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આયોજકો દ્વારા વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ કરે અને વાવેલા વૃક્ષોની સંભાળ રાખે તેવી અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજ સેવા, આરોગ્ય જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા લોકકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી સમાજના વિવિધ વર્ગોને સીધો લાભ મળી શકે. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દર વર્ષે સેવા સપ્તાહનું આયોજન કરતું હોય છે અને બજરંગ દળનું સૂત્ર છે સેવા, સુરક્ષા અને સંસ્કાર. સેવાના માધ્યમથી ભારત વર્ષમાં દરેક હિન્દુ સમાજ સુધી પહોંચે અને હિન્દુ સમાજ સ્વસ્થ સુરક્ષિત રહે તે માટે આખા ભારત વર્ષમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેના જ ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાત પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતના વડોદરા મહાનગરમાં 15 પ્રખંડમાં મેડિકલ કેમ્પની સાથે વૃક્ષારોપણનું પણ કાર્યક્રમનું કામ થઈ રહ્યું છે. અને રાવપુરા પ્રખંડ જે છે, આજે હાલમાં આપણે રાવપુરા પ્રખંડમાં છે. રાવપુરા પ્રખંડમાં સલાડવાડા વિસ્તારમાં આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 50 થી 60 લાભાર્થીઓ છે, એમને લાભ લઈ લીધો છે અને ધીરે ધીરે આપણા હિન્દુ સમાજ આવી રહ્યા છે અને આપણો સમાજ સ્વસ્થ રહે એના માટે દર વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન થતું રહેશે આગળ પણ. પ્રતાપરાવ મોહિતે, બજરંગ દળ સહસંયોજક, વડોદરા મહાનગર. વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ વડોદરા શહેરના પ્રતાપનગર હેડક્વાર્ટર્સ પરેડ ગ્રાઉન્ડ શેડ ખાતે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ, દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ તેમજ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ અર્પણ કરવાનો સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમનું આયોજન ગ્રુપના સહપ્રમુખ કિશોર એલ કેસારકરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગજનોએ સ્વાવલંબન તરફ પ્રોત્સાહિત કરવાનો અને તેમની દૈનિક અવરજવરને વધુ સરળ બનાવવાનો છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી અમનદીપ કૌર, પ્રેસિડેન્ટ દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ તથા શ્રી મોહમ્મદ હુસેન ઉર્ફે જોનીભાઈ શેખ, પ્રમુખ શિફા ચેરિટેબલ ટ્રસ્ટ ઉપસ્થિત રહેશે. ઉપરાંત રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર, હેડક્વાર્ટર્સ વડોદરા શહેર તથા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના હોદ્દેદારો અને સભ્યો પણ કાર્યક્રમમાં હાજરી આપી. આ સેવા કાર્યક્રમ દ્વારા સમાજના જરૂરિયાતમંદ દિવ્યાંગ ભાઈ બહેનોએ સહાયરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે સમાજ સેવાના ક્ષેત્રમાં એક પ્રશંસનીય પહેલ માનવામાં આવે છે. નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી મંથલી મિટિંગનું આયોજન નિયમિત રીતે થયેલ હોય છે. તે પ્રમાણે આજે અમોને શિફા ચેરિટેબલ ટ્રસ્ટ અને દિવ્યાંગ સખી સહેલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી 2 ટ્રાયસિકલો દિવ્યાંગ વ્યક્તિઓને આપવા માટે ફાળવવામાં આવેલી, જેની આજરોજ અમારા હસ્તે અને આરપીઆઈ શ્રી પાઠક સાહેબના હસ્તે આપવામાં આવેલી છે. અને આ દરમિયાન અમારા વડોદરા શહેર જિલ્લા પોલીસ ગ્રુપ તરફથી દિવ્યાંગ સંસ્થાને 10,001નો સહાય ચેક મળેલ છે, આપવામાં આવે છે. અને માળી સમાજ દ્વારા એમને ₹2100નો ચેક આપવામાં આવેલ છે. અને આવી જ રીતના કાર્યો થતા રહે અને અમે કરતા આવેલા છીએ 8 વર્ષથી, આગળ બી કરતા રહે એવી અમને પ્રભુને પ્રાર્થના કરે કે અમને શક્તિ આપે અને આર્થિક રીતે પણ મદદ થાય એ રીતના અમે આત્માને શાંતિ મળે તે માટે બી પ્રાર્થના કરીએ. અને પ્રેસ મીડિયાનો આજે હું બહુ આભાર માનું છું. મેં તમામ પ્રેસ મીડિયામાં મેસેજ કરેલો, પણ તમે જે કાયમી આવો છો તો મારા ગ્રુપ તરફથી તમારો પણ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. વડોદરાના મહારાજા મનમોહન યુવા મંડળ દ્વારા
ગણેશોત્સવની તૈયારીઓ શરૂ 38મા વર્ષમાં મંડળ કરશે મંગલ પ્રવેશ નિમિત્તે પાઠ પૂજન કરવામાં આવ્યું. મુંબઈ બાદ ઉજવાતો ઉત્સવ એટલે ઘરે ઘરે ઉત્સવ વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરમાં ગણેશોત્સવની ધૂમ મચાવવા માટે વડોદરાના મહારાજા તરીકે જાણીતા મનમોહન યુવા મંડળ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંડળના આયોજક સન્ની પટેલે જણાવ્યું છે કે ઉત્સવના પ્રારંભ રૂપે આજે ભક્તિભાવપૂર્વક પાઠ પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ જાણીતા કલાકાર સન્ની જાદવના લાઈવ સંગીતના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો અને સ્થાનિકો ઉત્સાહભેર જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે મનમોહન યુવા મંડળના આ વર્ષે ગણેશોત્સવના સફળ 38મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. દર વર્ષે અવનવા આકર્ષણો લાવતા આ મંડળ દ્વારા આ વખતે કંઈ ખાસ થીમ પર પંડાલ તૈયાર કરવામાં આવશે તે અંગે પૂછતા આયોજકોએ જણાવ્યું કે આ વર્ષની ડેકોરેશન થીમ હાલ પૂરતી એક સરપ્રાઇઝ રાખવામાં આવી છે. આ સસ્પેન્સ આગામી દિવસોમાં જ ભક્તો સામે ખોલવામાં આવશે. મનમોહન યુવક મંડળ જે વડોદરાના મહારાજા તરીકે ઓળખાય છે, ત્યાં આજે પાઠ પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. પાઠ પૂજા કાર્યક્રમ પત્યા પછી લાઈવ સંગીત જે સન્ની જાદવ તરફથી રાખવામાં આવેલું છે, જે હાલ ચાલી રહ્યું છે. કેટલા વર્ષથી ગણપતિ 38મું વર્ષ છે. આ વખતે થીમ કેવો રહેવાનો છે? થીમ એ હજુ સરપ્રાઈઝ છે, એ હજુ અમે બહાર નહીં પાડેલું. આપનો પરિચય? સન્ની પાટેલ. ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં વર્ષ 2026ની શનિવારે બીજી નેશનલ લોક અદાલત યોજાઈ. નાલસા દ્વારા આદેશિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં 2026ની બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી. લોક અદાલતમાં પ્રી લિટિગેશન્સના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલાં સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો, જેમાં મોટર અકસ્માત, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની કલમ 138, ફેમિલી મેટર્સ, ભરણપોષણ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન શૂટ, મજૂર તકરારના દાવા વગેરે કેસો મુકાયા હતા. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાબાની તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોટ ખાતે લોક અદાલત આયોજિત થઈ હતી. નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની અનુશ્રામાં અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશ અનુસાર અને નામદાર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન સાહેબની આજ્ઞા અનુસાર આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આજની લોક અદાલતમાં આપ સર્વેનું સ્વાગત છે. આજની લોક અદાલતમાં મુખ્યત્વે કરીને જિલ્લાની તમામ અદાલતોમાં પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશનના એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે, જેમાં મુખ્યત્વે કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સના કેસો, બેંક લેણા અંગેના કેસો, વાહન અકસ્માતના વળતર અંગેના કેસો, મજૂર વિવાદના કેસો, લગ્ન વિષયક તકરારો, જમીન સંપાદનના કેસો, ભાડુઆત માલિકના વિવાદના કેસો, મનાઈ હુકમ, સુખાધિકાર, પાર્ટીશન વગેરે સિવિલ દાવાઓ પણ સામેલ થશે. વીજળી પાણી બિલના સમાધાનના કેસો પણ મુકાશે. તમામ જનતાને નિવેદન છે કે આ લોક અદાલતનો મહત્તમ લાભ લઈ અને સમાધાનથી કેસોનો આખરી નિકાલ લાવવામાં તમામ કોર્ટોને સહાયરૂપ થાય. આભાર. જય હિન્દ, જય ભારત. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખોડલધામ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન અને સર્વરોગ નિદાન કેમ્પ લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું.
માનવ જિંદગી અમૂલ્ય છે, જેમાં લોહીનું મહત્ત્વ વિશેષ છે. તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે, પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જેમ કે એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન તેવા આશ્રય સાથે આ ભગીરથ કાર્યને ધોરાજીમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસની અનોખી ઉજવણી યોજાઈ છે. મેગા બ્લડ ડોનેશન અને સર્વરોગ નિદાન કેમ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન અને લેઉવા પટેલ સમાજના અગ્રણી શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આજરોજ ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા એક માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ધોરાજીયા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં આ રક્તદાન કેમ્પમાં ખોડલધામ પરિવાર ધોરાજી સહિત ધોરાજી તાલુકા લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ, માધવ ગૌશાળા, શ્રી કૃષ્ણ ગૌશાળા, નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ, JCI ધોરાજી, રોયલ બજરંગ ગ્રુપ ખાડિયા, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન, લાયન્સ ક્લબ ધોરાજી, રોકડિયા હનુમાન સેવા સહાયક ટ્રસ્ટ, ગોકુલધામ ગૌશાળા, ભક્ત શ્રી તેજાબાપા ટ્રસ્ટ સહિતના સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા. આ તકે નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ધોરાજી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકો રક્તદાન કરવા કેમ્પમાં ઉપસ્થિત રહેલ ખોડલધામ પરિવાર ધોરાજી દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઉત્સાહભેર ભાગ લીધો હતો. મારું નામ હીરપરા દક્ષાબેન છે. હું ખોડલધામ સમિતિ ધોરાજી મહિલા સમિતિમાં મહિલા કન્વીનર તરીકેની સેવા નિભાવું છું. આજ રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી આદરણીય શ્રી નરેશભાઈ પટેલનો જન્મદિવસ નિમિત્તે ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ રક્તદાન કરી અને પોતાની ફરજ નિભાવી છે. રક્તદાન ઉપરાંત ફ્રી હિમોગ્લોબિન ચેકઅપ, બીપી અને ડાયાબિટીસ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હું બધા ભાઈઓ તથા બહેનોને એક વિનંતી કરું છું કે રક્તદાન બધાએ ફરજિયાતપણે કરવું જોઈએ. રક્તદાન દ્વારા ઘણા લોકોનું જીવન બચી શકે છે. રક્તદાન એ મહાદાન છે. આજરોજ ખોડલધામના આદરણીય ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. ત્યારે આજે ગુજરાતભરમાં 75 જગ્યાએ રક્તદાન કેમ્પ અને નિદાન કેમ્પોનું આયોજન કરેલ છે. તે અનુસંધાને ધોરાજી ખાતે આજે રક્તદાન અને નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. રક્તદાતાઓ જે રક્તદાન કરેલ છે તેમનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અત્યારના યુગમાં સમગ્ર વસ્તુ જ્યારે પૈસાથી ખરીદી શકાય ત્યારે એકમાત્ર રક્ત એવું છે કે જે ક્યાંય પૈસાથી મળતું નથી. તો રક્તદાતાઓ જ માનવ જીવન બચાવી શકે છે. તો જે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે તેને અભિનંદન પાઠવું છું અને જે લોકોએ સ્વસ્થ હોય તેઓએ ચોક્કસ રક્તદાન કરવું જોઈએ તેવી હું તેમને અપીલ કરું છું. ઉપલેટા નગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર સ્વર્ગસ્થ કરાભાઈ સામાભાઈનું ચાલુ ફરજ દરમિયાન અવસાન થયું હતું. મજદૂર કર્મચારીના વારસદાર સતીશ કરાભાઈ રાઠોડની રહેમ રાહે નોકરી માંગણી અન્વયે ઉપલેટા વાલ્મીકી સમાજના પ્રમુખ શ્રી મનોજભાઈ ગોહિલ અને સમાજના અન્ય આગેવાનો દ્વારા રજૂઆતો કરી આજરોજ સ્વર્ગસ્થ કર્મચારીના વારસદાર સતીશભાઈ કરાભાઈ રાઠોડની સફાઈ કામદાર તરીકે નિમણૂકનો ઓર્ડર ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકાના પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરાના હસ્તે નિમણૂક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાલ્મીક સમાજના આગેવાનો શ્રી અરવિંદભાઈ રાઠોડ, સદસ્ય મયુર વાઘેલા, શાંતિભાઈ રાઠોડ, નાથાભાઈ વાઘેલા, દિનેશ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માંડવીમાં નશામાં ધૂત કાર ચાલકે મહિલાને અડફેટે લીધી. વડોદરા શહેરના સૌથી ભરચક એવા માંડવી વિસ્તારમાં રાત્રે કાર ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલી મહિલાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના મોટા ટોળા એકત્ર થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક દારૂના નશામાં ધૂત હોવાનો સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વાહન ચાલક ખરેખર નશામાં હતો કે નહીં તે અંગે મેડિકલ તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. यहाँ से मांडवी जा रहे थे, वहाँ पे एक्सीडेंट हो गया मेरा.
यहाँ से। कितने लोग थे आप हम लोग 3 गाड़ी जन में? थे। कौन कौन था? एक मेरी वाइफ थी, मेरा छोकरा था, एक मेरा। किसके साथ एक्सीडेंट हुआ? ये 4 व्हीलर वाले के साथ हुआ एक्सीडेंट। कैसे हुआ पूरी वो? पीछे या ठोक मारी सर। नशा की हालत में? नशे की हालत में था। अच्छा, फिर आपने पुलिस को सूचना दी? सूचना दी, वहाँ पे पुलिस थी, उसको ले गए वहाँ से। पानी गेट पुलिस स्टेशन था। आपके साथ जो आपकी वाइफ थी, सिटी पुलिस स्टेशन था। आपके साथ आपकी वाइफ थी, उनको ज़्यादा चोट लगी? ज़्यादा का पैर उसका मोच खा गया, गाड़ी चढ़ गई पूरी, टूट ही गया पैर। आपका नाम क्या? मोहम्मद बिलाल। વડોદરા શહેરના બિલ ટાંકી વિસ્તારમાં સામાન્ય વરસાદ બાદ જ રોડનો કેટલોક ભાગ બેસી જતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. વરસાદ પડતા જ રસ્તાની હાલત બિસ્માર બની જતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય વર્ષોથી આ રોડની સ્થિતિ યથાવત છે. દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન રસ્તો બેસી જવાની સમસ્યા સર્જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. વારંવાર રજૂઆતો છતાં માત્ર કામચલાઉ સમારકામ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. રસ્તો બેસી જવાથી વાહન ચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે, જ્યારે રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ભરાઈ જતા ખાડા દેખાતા ન હોવાથી અકસ્માતની શક્યતા વધી ગઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે લોકો પાસેથી વસૂલવામાં આવતા ટેક્સના નાણાંનો યોગ્ય ઉપયોગ થતો નથી. તેમણે માંગ કરી છે કે જાહેર નાણાંનો ઉપયોગ ગુણવત્તાયુક્ત અને કાયમી વિકાસના કામોમાં કરવામાં આવે, જેથી લોકોને દર વર્ષે આવી સમસ્યાનો સામનો ન કરવો પડે. સ્થાનિક રહીશોએ વધુમાં જણાવ્યું કે વિસ્તારના કોર્પોરેટ સમસ્યાની મુલાકાત લેવા પણ આવતા નથી અને લોકોની મુશ્કેલીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યા છે, જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. રસ્તા સાથે પાણીની સમસ્યાએ પણ લોકોને ત્રાહિમામ પોકારવા મજબૂર કર્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક રોડનું મજબૂત સમારકામ, યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે. બોલવા જેવું છે જ નહીં, બધા જ જાણે છે કે બોલવા જેવું કશું રાખ્યું નથી. કશું રાખ્યું નહીં, મોટી ચામડીના છે બધા. કહીએ ને કોઈ સાંભળતું નહીં. કોર્પોરેટર તો કોઈ દેખાતા જ નહીં. અમે તો જોયા જ નહીં કેવા છે. કેટલા સમયથી રહો છો તમે અહીં? અમે 3 વર્ષ થઈ ગયા. અત્યારે શું છે પરિસ્થિતિ? અત્યારે હમણાં બેસ્ટ છું. હવે આજે તો વરસાદ નહીં, જો વરસાદ થયો તેમાં હાલત થઈ, પછી તો શું થવાનું? અહીંયા કેટલા, આ વિસ્તારમાં કેટલી પબ્લિક રહેતી હશે? પબ્લિક તો અહીં ખાસી છે, લગભગ 5000ની ઉપર પબ્લિક હશે અહીં બધી એરિયામાં જુઓ તો. તો બધી સોસાયટીઓ ફૂલ છે. તેમ છતાં પણ આવી સ્થિતિ? હા, આવી જ છે. ટેક્સ અમે ભરીએ છીએ, પછી એનો આવું રીતે દુરુપયોગ થાય છે. બિલ્ડરોને કંઈ, કોન્ટ્રાક્ટરોને કંઈ કહેતા નહીં કોઈ.
તમે કોને જવાબદાર માનો છો આ બધા બાબતોને લઈને? હે? તમે જવાબદાર કોને માનો છો બધી બાબતો? કોર્પોરેશન વાળાને બીજો કોને એને કોઈ પણ ઓફિસર અહીં દેખાતું નહીં કામ ચાલતું હોય તો ચૂંટેલી પાક આવે છે કે કેમ ચૂંટાયેલા પ્રતિનિધિ? કોઈ અમે તો જોયા જ નહીં આજ સુધી 3 વર્ષમાં અમે કોઈ દિવસ જોયા નહીં. આ ચૂંટણી આવે ત્યારે પેલા પટા લઈને ઝંડા લઈને ફરતા હતા લોકો એના પબ્લિક પછી એ માણસ તો કોઈ જોયા નહીં. શું નામ છે આપનું? આરબી યાદવ. કેમ કે એમને ખબર છે કે સિમ્બોલિક વોટ મળી જવાના છે એટલે કોઈ જનતાની પડી નથી અને જેમને અધિકારી એમની ટકાવારી પહોંચી જતી હોય મને તો એવું લાગી રહ્યું છે એટલે કોઈ જોવા નથી આવતા. નેતાઓ બી એવા, પછી આપણા અધિકારીઓ બી એવા. અધિકારીઓ તો ચલો સમજ્યા પણ જે આની પર થર્ડ પાર્ટી હોય ને એ બી એવી હશે મને એવું લાગે છે. કેમ કે એમને નથી દેખાતું, એ લોકો તો અહીંયા રહેવાનું હોય હાજર કામ ચાલુ હોય ત્યારે તો એ લોકો શું કામગીરી જોવે છે. મેં તો પેનલ્ટી આલ્યા કરો છે એની જગ્યાએ દંડ આલવાની જગ્યાએ તમે બ્લેકલિસ્ટ કરવાનું ચાલુ કરો તો એમને ખબર પડે કે શું થઈ રહ્યું છે વિસ્તારની અંદર. વોર્ડ 12 ની હાલત તો એટલી ખરાબ હોય છે, 12 માસ વોર્ડ 12 જ્યાં ત્યાં સવારે તમે નીકળો તો સાંજે સાજા ઘરે જશો એવી કોઈ ગેરંટી છે નહીં. તમારા હાથ પગ કે તમે જીવતા જશો એની કોઈ ગેરંટી છે નહીં. વોર્ડ નંબર 13માં આવેલ કીર્તિ સ્તંભ પાસે ફૂટપાથના પેવર બ્લોક બેસી જતા પાલિકાની પોલ ખુલી. શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને રસ્તા મરામતના દાવાઓની પોલ ખુલી ગઈ છે. વોર્ડ નંબર 13માં આવેલા ઐતિહાસિક કીર્તિ સ્તંભ પાસે નાગરિકો માટે બનાવવામાં આવેલી ફૂટપાથના પેવર બ્લોકનો એક મોટો ભાગ અચાનક બેસી ગયો છે. વ્યસ્ત વિસ્તારમાં ફૂટપાથ ઘસી પડવાને કારણે રાહદારીઓ માટે અકસ્માતનો ભારે ભય ઊભો થયો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ અને અત્યંત હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે, જેને કારણે પ્રજાના ટેક્સના નાણાંનો સીધો વેડફાટ થયો છે. આ સાથે જ પાલિકાના જવાબદાર એન્જિનિયરો અને અધિકારીઓએ કામનું યોગ્ય સુપરવિઝન કે ફાઇનલ સર્વે કર્યા વિના બિલો મંજૂર કરી દીધા હોવાનો ગણગણાટ પણ શરૂ થયો છે. ચોમાસાના પ્રારંભે જ સર્જાયેલી આ સ્થિતિને પગલે જાગૃત નાગરિકોમાં ભારે રોષ છે અને જવાબદારો સામે કડક પગલાં ભરી તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠી છે. આ વોર્ડ નંબર 13માં આવતો વિસ્તાર છે નવલખીની સામે, જે મેન રોડ જઈ રહ્યો છે ત્યાં આગળ 2 જગ્યાએ મસ્ત મોટા ભૂવા સ્વરૂપ પ્યોર બ્લોકો બેસી ગયા છે અને મોટા મોટા ખાડા થઈ ગયા છે. અને જે કહેવામાં આવે નીચેની સાઈડ પર કેબલ નાખવામાં આવે તો એવી લાગી રહ્યું છે. અને જે પ્રકારે વોર્ડ નંબર 13 રોજે રોજ તરક્કી કરી રહ્યો હતો, રોજે રોજ વિકાસ કરી રહ્યો છે, એક દિવસ એવું નહીં હોય કે વોર્ડ નંબર 13ની અંદર કોઈ સમસ્યા હશે. કારણ કે હું માનું છું વોર્ડ નંબર 1 થી 19ની અંદર એવોર્ડ જો મળવો જોઈએ તો મેયરશ્રીના વોર્ડની અંદર જ એવોર્ડ મળે. કારણ કે તમે જોયું હશે રોજ નવી નવી સમસ્યાઓ આવી રહી છે. મને તો હવે એવું શંકા ઉદ્ભવી રહી છે કે જાણી જોઈને મેયરને બદનામ કરવા માટે કોઈ અધિકારી કામ નથી કરતા કે કોઈ કોર્પોરેટરો એમને મદદ નથી કરતા. કારણ કે હવે એવું દેખાઈ આવે છે સ્પષ્ટપણે કે મેયરનો રોજે રોજ વિરોધ દર્શાવી અને મેયરને બદનામ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું હોય એમ દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે. કાં તો અધિકારીઓ કામ નથી કરતા, કાં તો જે એમની ઉપરના માણસો છે એ લોકો કામ નથી કરતા. માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને વડોદરાના કદાવર નેતા યોગેશભાઈ પટેલનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. યોગેશભાઈ પટેલે આ વિસ્તારમાં સળંગ 8 વખત જીત મેળવીને ભાજપને ગઢ મજબૂત કર્યો હતો. તેમના નિધનથી ખાલી પડેલી આ રાજકીય વિરાસતને આગળ ધપાવવા માટે હવે ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને ભાજપે સતીશ પટેલ પર ભરોસો મૂક્યો છે. વડોદરાની ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના સત્તાવાર ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. પક્ષ દ્વારા આ મહત્વની બેઠક પર વડોદરાના વરિષ્ઠ રાજકીય અગ્રણી અને સહકારી ક્ષેત્રના જાણીતા ચહેરો એવા સતીશ ગોવિંદભાઈ પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. વડોદરાના છાણી વિસ્તારના મૂળ વતની સતીશ ગોવિંદભાઈ પટેલ શહેર અને જિલ્લા બંનેના રાજકારણમાં દાયકાઓ લાંબો અને બહોળો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંગઠનની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા સતીશ પટેલ કોર્પોરેશનની સૌથી મહત્ત્વની ગણાતી સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ શાનદાર સેવાઓ આપી ચૂક્યા છે.
ભાજપના સંગઠનમાં તેમની પકડ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. જંબુસર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન્સ. એસપી અક્ષયરાજ મકવાણાએ આપ્યું માર્ગદર્શન. ભરૂચ જિલ્લા પોલીસ એસપી અક્ષયરાજ મકવાણાએ જંબુસર પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન મુલાકાત લીધી હતી. અહીં આગમન પર પોલીસ સ્ટાફ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરાયો હતો. ઇન્સ્પેક્શન્સ દરમિયાન એસપીએ પોલીસ સ્ટેશનના વિવિધ રજિસ્ટરો, ગુનાઓની તપાસ, પેન્ડિંગ કેસો, મુદ્દામાલની જાળવણી, સત્રાગાર, લોકઅપ અને કચેરીની સ્વચ્છતા સહિતની વહીવટી બાબતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ યોજાયેલી બેઠકમાં તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ અસરકારક બનાવવા ચર્ચા કરી હતી. એસપીએ પ્રજાલક્ષી પોલીસિંગને પ્રાધાન્ય આપવા, ફરિયાદીઓ સાથે સૌજન્યપૂર્ણ વર્તન રાખવા, ગુનાઓનો ઝડપી ભેદ ઉકેલવા અને જનતાનો વિશ્વાસ મજબૂત કરવા સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જંબુસર પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજરોજ જંબુસર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે આજરોજ અહીંયા આવવાનું થયું છે. જે બાબતે આજે તમામ કર્મચારીઓની સાથે એક મુલાકાત હોય છે, જેમાં તેઓને મળીને તેઓના કોઈ પણ પ્રશ્નો હોય તો તેના સમાધાન અહીંયા જ થઈ જાય તે બાબતની મિટિંગ હોય છે. એ સિવાય પોલીસ સ્ટેશનમાં એક સુવ્યવસ્થિત તપાસ થઈ અને તમામ વિભાગોમાં જે પ્રકારે કામગીરી ચાલતી હોય તેના રિવ્યુ લેવાના હોય છે, નોટેડિંગ કરવાનું હોય છે અને તે સિવાય અગત્યના જે ખાસ લોકો હોય છે તે બધાની સાથે આજે મુલાકાત કરી અને જંબુસર પોલીસ સ્ટેશનમાં આવેલી આઉટપોસ્ટની મુલાકાત કરવાની હોય છે. તે બાબતે આજે વાર્ષિક તપાસણીનો કાર્યક્રમ છે. એ સિવાય સામાન્ય લોકોની સાથે મુલાકાત કરી અને એમના પણ જો કોઈ પ્રશ્નો હોય તો એ જંબુસર ખાતેથી જ સોર્ટ આઉટ થઈ જાય એના માટેનું આ નિકાલની એક વ્યવસ્થા હોય છે. જય હિન્દ. વડોદરા શહેરમાં દબાણ હટાવવાની કાર્યવાહી અંગે ઉઠ્યા પ્રશ્નો. વડોદરા શહેરમાં દબાણ હટાવવાની કામગીરીને લઈને કેટલાક લારીધારકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે વડી કચેરીની આસપાસ ઊભા રહેતા કેટલાક લારીધારકો પાસેથી કથિત રીતે હપ્તા લેવામાં આવે છે. તેમનો દાવો છે કે જે લોકો નિયમિત હપ્તો આપે છે તેમની લારીઓ સામે કાર્યવાહી થતી નથી, જ્યારે હપ્તો ન આપતા લારીધારકોની લારીઓ દબાણ શાખા દ્વારા જપ્ત કરવામાં આવે છે. આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. જો આવા આક્ષેપોમાં કોઈ સત્ય હોય તો સંબંધિત સત્તાધિકારીઓને નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. દબાણ હટાવવાની કામગીરી દરેક માટે એક સરખા નિયમો મુજબ અને કોઈપણ પ્રકારના ભેદભાવ કે ભ્રષ્ટાચાર વિના થવી જોઈએ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સમયાંતરે દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે, જેનો હેતુ જાહેર માર્ગો અને ફૂટપાથ ખુલ્લા રાખવાનો છે. एक लारी है पुणे में पड़ी है और वो लेना है, ये पीछे गली के अंदर 50 लारी खड़ी है, उनको नहीं नड़ती, वो भरण चालू होगा लोग का, कॉर्पोरेशन वाले का सद्दाम का भरण चालू है पीछे गली में. कौन भरण चाले? सद्दाम भाई. कौन है सद्दाम भाई? ये आमना छे कोई खाली एक लारी दिखाई दे रही लोगों नहीं बाजू अंदर उभेली है. વડોદરામાં 12મી જુલાઈ રવિવારે ફોન બુકનો નવો મેગા સ્ટોરનો પરિશ્રમ નગર જીઆઈડીસી વડસર રોડ પર થશે શુભારંભ. વડોદરામાં પરિશ્રમ નગર વીએમ આમલેટની બાજુમાં સુસેન 4 રસ્તા પાસે જીઆઈડીસી વડસર રોડ પર 12 જુલાઈ રવિવારના રોજ શુભારંભ થવા જઈ રહ્યો છે. શુભારંભને દિવસે વિઝિટ કરનાર દરેકને મળશે છત્રી અથવા રેનકોટ અથવા વોટરપ્રૂફ મોબાઈલ કવર તેમજ કોઈપણ મોબાઈલની ખરીદી સાથે 20 ગિફ્ટ ફ્રી. વડોદરામાં પહેલીવાર ફોનની ખરીદી કરવા પર વોરંટી 1 વર્ષ નહીં પણ 2 વર્ષ. પહેલા વર્ષે તમારો ફોન ચોરી થઈ જાય તો 50% એટલે કે અડધી કિંમત તમને પાછી આપવામાં આવશે. હોમ એપ્લાયન્સની ખરીદી પર 10 લીટર પેટ્રોલ અથવા 10 લીટર ડીઝલ ફ્રી. કોઈપણ એસેસરીઝ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ. આ વિશે વધુ માહિતી આપતા સ્ટોરના માલિકે જણાવ્યું હતું કે વડોદરામાં પહેલી વખત મોબાઈલ સ્ટોરમાં ઓપનિંગમાં આવી ઓફરો આપવામાં આવી છે અને આ ઓફર માત્ર ઓપનિંગ વખતે જ નહીં પણ દર મહિને આ સ્ટોરમાંથી ખરીદી કરનારને આવી અકલ્પનીય ઓફરો આપવામાં આવશે જે અમને કોઈ દિવસ વિચારી પણ નહીં હોય.
સાથે સાથે સારી સર્વિસ અને સારી કિંમતે મોબાઈલ, હોમ એપ્લાયન્સીસ, એસેસરીઝ મળશે. સર, અમારો સ્ટોર વડોદરા શહેરમાં સુસન સર્કલ જે મેઇન હબ છે ત્યાં આગળ સુસન સર્કલ 4 રસ્તા પર જ છે. ફોન બુકનું બિગેસ્ટ વડોદરા શહેરનો સૌથી મોટા સ્ટોરનું ગ્રાન્ડ ઓપનિંગ કરી રહ્યા છે. ઓપનિંગ છે 12/7/2026ના રોજ રવિવારે સવારે 10 વાગ્યાથી. ગ્રાહકોને ઓપનિંગના દિવસે સમજો કે કોઈ બી કસ્ટમર સ્ટોર વિઝિટ કરશે તો હંમેશાની જેમ જે ફોન બુક કસ્ટમર્સના હિતમાં વિચારે છે એવી રીતે કોઈ બી કસ્ટમરને ખાલી હાથે નહીં જવા દે. એને સ્ટોકમાં અમે લોકોએ છત્રી છે અને રેનકોટ જે પણ સ્ટોક હશે એમને તદ્દન ફ્રીમાં મળશે, ખાલી સ્ટોર વિઝિટ કરવા પર જ. મોબાઈલ ખરીદશે એમને મળશે 20 શ્યોર ગિફ્ટ્સ. એ 20 ગિફ્ટની અંદર એવું રાખેલું છે કે અત્યાર સુધી ગિફ્ટ્સ બધા આપતા હતા, પણ અમે કસ્ટમરને ધ્યાનમાં રાખીને એને 10 ગિફ્ટ છે એમને ગ્રોસરી આઇટમ્સ એમને ઘરમાં કામ લાગે એવી રીતે. બાકીની 10 ગિફ્ટ છે એ ફોનને લગતા ગેજેટ્સ છે, જેથી કરીને એમને બીજા એસેસરીઝના ખર્ચા ના થાય. હોમ એપ્લાયન્સીસની પણ આખી વિશાળ શ્રેણી રાખેલી છે અને એની ખરીદી પણ 20 ગિફ્ટ છે. સાથે સાથે અમે લોકોએ 10 લીટર પેટ્રોલ અને 10 લીટર ડીઝલ જે પણ જોઈતું હોય કસ્ટમરને ફ્રીમાં રાખેલું છે. એસેસરીઝ પર જે અત્યાર સુધી હાઈલી રેટ જે કસ્ટમર્સ ચૂકવતા હતા એના બદલે તદ્દન બોટમ પ્રાઇસમાં ટફન ગ્લાસ છે, એસેસરીઝમાં પાવર બેંક છે, બ્લૂટૂથ, નેકબેન્ડ વગેરે તદ્દન બોટમ પ્રાઇસમાં રાખેલું છે, જેથી કસ્ટમરને બર્ડન ના પડે એસેસરીઝમાં. મોબાઈલની અંદર વોરંટીમાં અત્યાર સુધીનું આ સૌથી પહેલું આ ઇનોગ્રેશનમાં એવું છે કે જે 1 વર્ષની વોરંટી આપે છે. કોઈ પણ બ્રાન્ડ, કોઈ પણ બધી જ બ્રાન્ડમાં અમે ટોટલ 2 વર્ષની વોરંટી આપવાના છે. મોબાઈલ તૂટે ફૂટે કરે છે મીન્સ સમજો તમે તો એના પણ અમે લોકો ઇન્સ્યોરન્સ કવર કરેલા છે, જેની કોઈ કોસ્ટ કસ્ટમરને ચૂકવવાની આવશે નહીં. એમાં 50% રિટર્ન છે કસ્ટમરને પહેલાં ફર્સ્ટ યરમાં. સ્ટોર એક્ઝેક્ટ અમારું લોકેટેડ છે સુસન 4 રસ્તા, મકરપુરા સુસન સર્કલ 4 રસ્તા, વડસર GIDC રોડ આગળ. અને અમારો સ્ટોરનો શુભારંભ થઈ રહ્યું છે 12/7/2026ના રોજ રવિવારે સવારે 10 વાગે. બસ હું વડોદરા જિલ્લા શહેરના તમામ નાગરિકોને, અમારા માનવંતા કસ્ટમર્સને એ જ કહું છું કે ભાઈ અમારા સ્ટોરની અવશ્ય મુલાકાત લો ને જે બેનિફિટ્સ અમારી જે કંપનીએ જે તમને આપે છે એનો તમે અવશ્ય લાભ લો ને આવો સ્ટોરમાં. સવારે 10 વાગે અમારા સ્ટોરની ઓપનિંગ થઈ જશે, તો રાત્રે જ્યાં સુધી કસ્ટમરનો ફ્લો હશે ત્યાં સુધી અમે એમની સેવામાં હાજર રહીશું. શુભારંભ પૂરતી નહીં, એવરી મંથ અમે લોકો વિચારી રહ્યા છે કે કસ્ટમરને કંઈક ને કંઈક નવું મળે તો કસ્ટમર્સને પણ બેનિફિટ થાય એ રીતનું અમે લોકો પ્લાનિંગ કરી રહ્યા છે આગળ. મારું નામ છે કુનાલ ગણાત્રા. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.